વિદ્યાર્થી મિત્રો મજામાં? ઓકે, તો કાલે આપણે મસ્ત મજાનો 52માં દાખલા સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી વાત સ્ટોપ કરી દીધી હતી. કારણ કે જો 52મો દાખલો ગણાવત તો લેક્ચર વધારે લાંબો થઈ જાત અને એમાં થોડોક સુધારો વધારો કરવા જેવું પણ છે. ઓકે, સોડિયમ ધાતુને જુદી જુદી તરંગ લંબાઈથી જ્યારે વિકિરણિત કરવામાં આવે ત્યારે નીચેના પરિણામો મળે છે. એટલે સોડિયમ ધાતુની અંદરથી જ્યારે જુદી જુદી તરંગ લંબાઈના વિકિરણો છે ઉત્સર્જિત કરવામાં આવે ત્યારે નીચે મુજબના આપણને પરિણામો મળે છે. જો લેમ્બડા હોય 500 નેનોમીટર, 450 નેનોમીટર અને 400 નેનોમીટર, બરોબર. વેગ ગુણ્યા 10⁵ માં હશે. અહીંયા તમારી ચોપડીમાં મિસ્ટેક છે, જરાક જોઈ લેજો. અહીંયા સુધારો કરવાનો હોય કરી નાખજો. મીટર સેકન્ડ ઇન્વર્સ કરી નાખવાનું છે. મૂલ્ય શું કરી નાખવાનું છે? મીટર સેકન્ડ ઇન્વર્સ. તો જ આનો જવાબ આવશે. આનો જવાબ લાવવા માટે ફરજિયાત મીટર સેકન્ડ ઇન્વર્સ કરવું પડશે. બાકી ગમે તે રીતે હશે તમારો દેહલી તરંગ લંબાઈ મળી જશે પણ પ્લાન્ક અચળાંક મળશે નહીં. પ્લાન્ક અચળાંક એટલે h ની કિંમત ફિક્સ જ હોય. 6.626 ગુણ્યા 10⁻34. 6 પોઈન્ટની આજુબાજુ ફેરફાર હાલે 10⁻34 કન્ફર્મ જોઈએ. ક્લિયર છે? ઓકે, તો આ ફેરફાર કરી અને તમારી રીતે સુધારો કરી નાખવાનો છે રકમમાં, ચોપડીમાં. ક્લિયર? ચલો વેલ, તો હું સૌથી પહેલા દેહલી તરંગ લંબાઈ એ શોધવાનો પ્રયત્ન કરું છું. તરંગ લંબાઈ શોધવાની છે લેમ્બડા 0. લેમ્બડા 0 શેમાં છે? તો કે ભાઈ આપણે નેનોમીટરમાં આપેલી છે. નેનોમીટરમાં મળશે. એને આપણે મીટરમાં શોધવા જઈએ તો શું થઈ જશે? ગુણ્યા 10⁻9 મીટર. એટલું કરવું પડશે. જે આવે તે. એટલે સુધી વાત ક્લિયર થાય છે બેટા? ઓકે, ચલો વેલ, તો આ લેમ્બડા 0 ગુણ્યા 10⁻9 મીટરમાં ફરી ગઈ છે. ઓકે, તો હવે આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે જે તમારી ગતિ ઉર્જાને બિલોંગ કરે છે, બરાબર છે? કાઇનેટિક એનર્જી. તો કાઇનેટિક એનર્જીનું સૂત્ર ખરેખરમાં આપણે જોવા જઈએ તો કાઇનેટિક એનર્જીનું સૂત્ર શું છે ભાઈ? તો કે ઉર્જા છે. ઉર્જા બરાબર 1/2 mv². પણ આપણે જે આપણો મિત્ર આઇન્સ્ટાઈન છે, આઇન્સ્ટાઈને સૂત્ર કે કેવું હતું કે v minus v0 is equal to 1/2 mv². આવું હું લખી શકું બેટા? હા સાહેબ, તમે સાહેબ છો, તમે ગમે તે લખી શકો, એવું ચાલે નહીં. જે લીગલ છે તે જ ચાલે. ઓકે, અહીંયા v એટલે શું થાય? c/λ 0. આવું હું લખી શકું કે ના લખી શકું? જો તમે હા કહો તો જ હું લખી શકું, અને જો તમને યાદ હોય ને તો તમારે હા કહેવાનું છે. ઓકે, એટલે હું અહીં લખીશ h c/λ minus c/λ 0 is equal to 1/2 mv². ઓકે, ચલો c કોમન કાઢ લો. h c 1/λ minus 1/λ 0 is equal to 1/2 mv². ક્લિયર? હવે આ સૂત્રની અંદર ઉપરના જે તમારા પરિણામો છે એ પ્રમાણે ત્રણ સમીકરણ આપણે બનાવી દઈએ છીએ. જો તમને વાંધો ના હોય તો hc એમનો જ રાખીશ, કારણ કે હું અહીંયા ગુણોત્તર લેવાનો છું. ગુણોત્તર લઈશ એટલે hc કેન્સલ થઈ જશે, એટલે hc ની કિંમત અત્યારે મૂકતો નથી. પણ લેમ્બડા 0 અને લેમ્બડા છે એને 10⁻9 ની અંદર કન્વર્ટ કરી નાખીશ, કારણ કે મીટરમાં લેવાનું છે એટલા માટે. તો અહીંયા જુઓ, hc 10⁻9 આમાંથી મેં કાઢી નાખ્યું છે કોમન. અહીંયા શું આવશે? 1/. હવે પહેલા માટે જો તો 500 minus 1/λ 0. આવું લખી શકું, બરાબર 1/2 એમનેમ રહેવા દઈશ, એમ પણ એમનેમ રહેવા દઈશ. v બદલાય છે, કેટલો છે? 2.55 ગુણ્યા 10⁵ એનો વર્ગ. આને કહી દો સમીકરણ 1. તો સમીકરણ 2 સેમ ટુ સેમ આવું થશે. hc નાના અક્ષર લખું છું બેટા, 10⁻9 1/, કેટલા આવશે? 450 minus 1/λ 0 બરાબર 1/2 m 4.35 એને ગુણ્યા 10⁵ નો વર્ગ. આને કહી દઉં છું સમીકરણ 2. વ્યવસ્થિત દેખાય છે બેટા? હું કેમેરામાં જરા જોઈ લઉં. ઓ માય ગોડ, ફર્સ્ટ ક્લાસ દેખાય છે. ચાલો, તો hc સમીકરણ 3 ગુણ્યા 10⁻9 આ પણ દેખાતું હોવું જોઈએ. હું જરા ફરી વખત એક વખત જોઈ લઉં. ઓકે, દેખાય છે. થોડું એડજસ્ટ કરી નાખજો બેટા, તો હું થોડું હેલ્પ કરી દઉં. ઓકે, ચલો વેલ. તો હવે જુઓ, અહીંયા શું આવશે? 1/, કેટલા આવશે? 400 minus 1/λ 0 બરાબર 1/2 m. કૌંસમાં કેટલા આવશે? 5.35. 5.35 ગુણ્યા 10⁵ નો વર્ગ સમીકરણ 3.
ક્લિયર છે એટલે સુધી? ઓકે, તો હવે જુઓ સમીકરણ 2 જે છે, સમીકરણ 2 ને હું 1 વડે ભાગી નાખીશ. સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા એ હેડિંગ આપી દઉં છું. સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા ભાગી કાઢો જરાક. ચલો કોઈ વાંધો નથી. તો જુઓ સમીકરણ 2 પહેલા લખી નાખું છું hc/10⁻⁹ તો અહીંયા પણ છેદમાં શું આવશે? hc/10⁻⁹ ઉડાડી દઉં. ચલો ઉડી જાય છે. ક્લિયર? આ બંને પદ તો ઉપર નીચે ઉડી જશે. વેલ, હવે શું આવશે તો કે 1/450 માઈનસ 1/λ0. અહીંયા છેદમાં શું આવશે? 1/500 માઈનસ 1/λ0. શું થશે? ઓકે, આ તરફ શું આવશે તો 1/2m ઉડી જશે. તો વચ્ચે શું બરાબર 4.35 ગુણ્યા 10⁵ એનો વર્ગ છેદમાં 2.55 ગુણ્યા 10⁵ નો વર્ગ. તો 10⁵ નો વર્ગ પણ શું થઈ જશે? ઉડી જશે. બરોબર? 10⁻10 ઉડી જશે. ક્લિયર થાય છે એટલે સુધીની વાત? હવે અહીંયા ધ્યાન આપજો બેટા, શું કરું છું, આનું કોમન લઈ લો એટલે શું આવશે? 500 લેમ્બડા અને અહીંયા શું આવશે? λ0 - 500. બરાબર છે? એમાં અહીંયા કોમન લઈ લો તો શું આવશે? જુઓ λ0 - 450 ના છેદમાં 450 λ0. આ એક પદ આવશે. છેદમાં શું આવશે? λ0 - 500 ના છેદમાં 500 λ0. એટલે સુધી ક્લિયર થાય છે બેટા? બરાબર. ઓકે, અહીંયા શું આવશે? 4.35 ના છેદમાં 2.55 નો વર્ગ. કારણ કે આ બંને પદ કેવા થઈ જશે? ઉડી જશે. ક્લિયર? ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ. તો હવે જુઓ, ધ્યાન આપજો શું કરીશું. તો ધ્યાન આપો, આ પદ જે છે છેદમાં, જો કે આનું હું અંશમાં લઈ જાઉં એ રીતે પણ પોસિબલ છે, કોઈ પ્રશ્ન નથી. λ0 અહીંથી ઉડાડી દઉં છું. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. આ λ0 ઉડાડી દીધું છે. ક્લિયર છે? ઓકે, હવે શું કરીશું તો કે ભાઈ આ જે પદ છે એને આ તરફ લઈ જાઓ. આવું પણ બને, અધરવાઇઝ આને ઊંધું કરીને અહીંયા બાજુમાં લખી નાખું તો પણ બને. તો જુઓ ધ્યાન આપજો શું કરું છું તે. આનું પછી હમણાં આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ. તો જુઓ આ છેદનો છેદ અંશમાં જતો રહેશે. બરોબર છે? અને આ છેદ છે એ સાથે રહેશે એટલે અહીંયા પદ આવું બનશે λ0 - 450 છેદમાં 450. λ0 ઉડાડી દીધું છે. ગુણ્યા અહીં ગુણાકાર મૂકું છું તો અહીંયા શું આવશે? 500 છેદમાં λ0 - 500. આવું હું લખી શકું? હા, તમને સાહેબ છો, તમે કંઈ પણ લખી શકો, એવું દર વખતે ન હાલે ભઈલા. ચલો તો 4.35 ભાગ્યા 2.55 એટલે જવાબ આવશે 1.70. 1.70 નો વર્ગ લેવાનો છે આપણે. 1.70 નો વર્ગ એટલે 2.91 આવશે. બરાબર? અહીંયા લખી નાખું છું 2.91. ક્લિયર? ચલો હવે જો શું કરું છું ત્યાં ધ્યાન આપજો. આને આની નીચે લઈ લઉં. બરોબર છે? પછી આપણે બરાબરની પહેલી સાઈડ જવા દઈએ તો શું થઈ જશે? 450 ભાગ્યા 500 એટલે અહીંયા આવું આવશે λ0 - 450 ના છેદમાં λ0 - 500. ગુણાકારમાં છે એટલે બંને પદને એટલા બદલી કરી શકું. બરાબર? આ પદને પહેલી બાજુ લઈ જાઓ. ભાગાકારમાં છે ગુણાકાર થઈ જશે એટલે 450 ગુણ્યા 2.91 છેદમાં 500. એટલે સુધી ક્લિયર થાય છે? ઓકે, આનું પણ જરાક આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ. 450 ગુણ્યા 2.91 ભાગ્યા 500 એટલે જવાબ આવે છે 2.119. સોરી 2.619. વેલ, અહીંયા શું આવે છે? હવે આ λ0 500 ની પહેલી બાજુ લઈ જાઓ એટલે λ0 - 450 બરાબર 2.619 કૌંસમાં શું આવશે? λ0 - 500. હવે આને અંદર કેલ્ક્યુલેટ કરી નાખું છું. ધ્યાન આપજો શું થાય છે? 2. અહીંયા તો આ આવશે 2.619 λ0 આની અંદર મલ્ટીપ્લાય કરું છું 2.619 ગુણ્યા 500 એટલે આવે છે -1309.5.
માઇનસ 1309.5 એટલું આવ્યું છે બેટા, બરાબર. હવે ધ્યાન આપશો એટલે ખ્યાલ આવશે. ભાઈ આ લેમ્બડા 0 ને આ તરફ લઈ જાઓ અને આ તરફ લઈ જાઓ એટલે અહીંયા શું થઈ જશે જો 1309.5 માઇનસ 450 બરાબર 2.619 લેમ્બડા 0 માઇનસ લેમ્બડા 0 એટલે શું થઈ જશે તો કે અહીંયા કેલ્ક્યુલેશન કરવું પડશે આપણે 1309.5 માઇનસ 450 એટલે આવ્યું છે 859.5 બરાબર અહીંયા શું આવશે 1.619 લેમ્બડા 0. હવે આને ભાગ્યા શું કરી નાખું છું ભાગ્યા 1.619 એટલે આવે 530.88 મતલબ લેમ્બડા 0 બરાબર 530.88 એને નિયરલી ઓલ ઇઝ ઇક્વલ ટુ 531 કહી શકું. આ તમારો લેમ્બડા 0 નો જવાબ આવ્યો. દેહલી તરંગ લંબાઈ મળી ગઈ. દેખાય કેમેરામાં દેખાય? હા સાહેબ કેમેરામાં તો સરસ દેખાય છે. મસ્ત મજાની 531. આ તમને શું મળી ગયું છે બેટા? તરંગ લંબાઈ. શું મળ્યું છે? તરંગ લંબાઈ મળી ગઈ છે. સરસ મજાની 531 તમને તરંગ લંબાઈની કિંમત મળી ગઈ છે. તમારે કોઈ પણ જાતની ઝંઝટમાં કે ચિંતામાં પડવાની જરૂર નથી અને તમારા હાથમાં તરંગ લંબાઈ હાજર. બરાબર છે? 531 નેનોમીટર. હું એને કહી દઈશ. શું કહી દઈશ? નેનોમીટર. ઓકે ચલો 531 નેનોમીટર. ચલો ભાઈ એટલા સુધીનું કામ તો આપણું મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. હવે આગળ વધીએ તો હવે મારે જરાક એની માટે આટલું થોડું ભૂસવું પડશે. શું ભૂસવું તમે કહો તે ભૂસવું? ચલો આ જ ભૂસી નાખું છું, એટલી રકમ જ ભૂસી નાખું છું. ક્લિયર છે? કારણ શું છે તો કે ભાઈ મારે આ સૂત્રની જ જરૂર પડવાની છે. આ જે કિંમત છે એને હું સૂત્ર 3 ની અંદર એડ કરી દઉં છું. પ્લાન્ક અચળાંકની ગણતરી કરવાની છે, બરોબર? એટલે એટલું ભૂસી નાખું છું, જરૂર પડશે તો આપણે આગળ ભૂસશું. તો બી પાર્ટ બી ગણું છું પ્લાન્ક અચળાંક માટે લેમ્બડા 0 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. બહુ લેન્ધી અને સમજ માંગી લેવા દાખલો છે. સમીકરણ 3 ની અંદર મૂકું છું તો ધ્યાન આપજો. h ગુણ્યા c ની કિંમત કેટલી છે? 3 ગુણ્યા 10 ની 8 ઘાત 10 ની -9 ઘાત તો છે જ ઓલરેડી. ઓકે વેલ અહીંયા શું આવશે તો કે 1/400 માઈનસ 1/, કેટલું આવ્યું છે? 531. બરોબર. ચાલો બરાબર શું આવશે તો કે ભાઈ 1/2 m 5.35 ગુણ્યા 10 ની 5 ઘાતનો વર્ગ. એટલી વાત ક્લિયર થાય? હવે આ પદ છે m ની કિંમત શું લખીશ તો મેં જે સોડિયમ ધાતુની સપાટી છે એમાંથી વિકિરણ ઉત્સર્જિત કરી તો કોનો સહારો લઈશ? ઇલેક્ટ્રોનનો. તો અહીંયા ઇલેક્ટ્રોનનું દળ મૂકીશ. એટલે સુધી ક્લિયર? ચલો પહેલા હું આને જરા સાદુરૂપ આપી દઉં. આને સાદુરૂપ આપું એટલે આપણું અડધું કામ હળવું થઈ જશે, બરોબર? તો અહીંયા h તો આપણે શોધવાનું છે. જો આપણને ખબર જ છે પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત આવે પણ આવો જોઈએ આપણે સાબિત કરવાનું છે. એને ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત ના છેદમાં 10 ની -9 ઘાત. અહીંયા શું આવશે તો કે 531 -400 ના છેદમાં 531 ગુણ્યા 400 બરાબર 1/2 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત એને ગુણ્યા 5.35 ગુણ્યા 10 ની 5 ઘાતનો વર્ગ. ક્લિયર છે? ચાલો ભૂસવું પડશે થોડુંક. આટલું લખી નાખજો એટલે હું આગળનું ભૂસું છું બેટા, કારણ કે આપણે સમાશે નહીં એટલામાં દાખલો બસ એટલામાં હવે સમાઈ જશે. હવે જો આ બધાનું હું જ્યારે કેલ્ક્યુલેશન કરું છું તો h ને સૂત્રનો કરતા બનાવું છું તો શું થશે તો કે જેટલા ગુણાકારમાં છે એટલા ભાગાકારમાં અને જેટલા ભાગાકારમાં છે એટલા ગુણાકારમાં. બરાબર છે? તો અહીંયા શું આવશે તો 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત એને ગુણ્યા 5.35 નો વર્ગ કરી નાખું છું બેટા. -28.62 ગુણ્યા 10 ની 10 ઘાત એને ગુણ્યા આ માઈનસ નો ઉપર જશે 10 ની -9 ઘાત. જો કે ગુણાકારમાં જવા અહીં તેમ ઉપર નથી લઈ જતો એટલે માઈનસ ની માઈનસ જ રહેશે. પછી ગુણ્યા 531 ગુણ્યા 400. ક્લિયર છે? છેદમાં શું આવશે તો એક તો 2 આવશે આવડા, પછી આ પદ આવશે 3 ગુણ્યા 10 ની 8 ઘાત અને આને બાદબાકી કરો એટલે કેટલો આવશે
131 બરાબર 531 માઇનસ 400 એટલે 131 આવશે. ચાલો બધાનું કેલ્ક્યુલેશન ફટાફટ કરો જોઈએ એટલે 9.1 ભાગ્યા ગુણ્યા 28.62 ગુણ્યા 531 એને ગુણ્યા 400 ભાગ્યા 2 ભાગ્યા 3 ભાગ્યા 131. ફરી વખત કરું છું, કઈ મિસ્ટેક થતી હોય એવું લાગે છે તો કે કઈ મિસ્ટેક તો થતી નથી શાયદ. ચલો હવે એક વખત કરી દઉં છું બરાબર બેટા. 9.1 ગુણ્યા 28.62 ગુણ્યા 531 ગુણ્યા 400 ભાગ્યા 2 ભાગ્યા 3 ભાગ્યા 131. ક્લિયર છે. ચાલો તો જવાબ શું હશે? 70378.98 એને ગુણ્યા 10ની. ચલો 10 ની કેટલી ઘાત આવે એ ખાસ તો આપણે જોવાનું છે. 10 ની ઘાત કેટલી આવે છે? ચલો જો એ ગણતરી કરો તો બેટા ફટાફટ. તો 10 ની ઘાત તમે જોવા જશો એટલે તમને 10 ની ઘાતમાં કંઈક ફેરફાર દેખાશે. તો જો આ 8 ઉપર જાય એટલે -8 -8 -9 -31 એટલે કેટલી થશે? -48. 48 - 10 એટલે -38 ઘાત આવશે. અને એમાંય આપણે ફેરફાર કરીએ એટલે શું આવશે? 1 2 3 ને 4 4 પોઈન્ટ આ બાજુ ખસે 7.037 ગુણ્યા 10 ની -34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ. ઓકે, હજી એક વખત છે ને આમાં ફેરફાર દેખાય છે મને, કંઈક આપણી મિસ્ટેક છે. આને જરાક 5 નો વર્ગ ડાયરેક્ટ લઈ લઉં છું. જુઓ તો 9.1 ગુણ્યા 5.35 ગુણ્યા 5.35 ગુણ્યા 531 એને ગુણ્યા 400 ભાગ્યા 2 ભાગ્યા 3 ભાગ્યા 131. નહીં, બરાબર જ આવે છે, કોઈ ફરક નથી પડતો. ચલો બે કઈ વાંધો નહીં. તો જુઓ અહીંયા તો કદાચ 6.626 નથી આવતું, કારણ કે થોડુંક રકમની અંદર જે કિંમત આપેલી છે ઓલરેડી રકમ લોચાવાળી છે બરાબર. સેન્ટીમીટર છે ને આપણે મીટર કરવું પડે એમ છે. -5 ઘાત આપેલી છે ને 10 ની 5 ઘાત કરવી પડે છે. એટલા માટે મેઇન એ વસ્તુ જોવાની છે કે તમારે -34 ઘાત આવી જાય છે. પ્લાન્ક અચળાંકની કિંમત કેટલી આવી જાય છે? 10 ની -34 ઘાત આવી જાય. આ અગત્યનો પોઈન્ટ છે બરાબર. 6.626 તો આ નિયરલી ઓલ ઇઝ ઇક્વલ ટુ 7 જ કહેવાય, એમાં કોઈ ફરક પડે એવું છે નહીં. એટલે એ કિંમત જે છે એ તમારી 6.626 ને મળતી આવે છે. એટલા માટે આપણે પ્લાન્ક અચળાંકની કિંમત કેવી છે? રાઈટ છે. એમાં -34 ઘાત આવે છે એટલે ડેફિનેટલી રાઈટ છે બરાબર. જો ઘાતમાં ફેરફાર આવતો હોય તો આપણે રાઈટ ના કહી શકીએ, અને જાજો ફેરફાર થતો હોય તો પણ રાઈટ ના કહી શકીએ. પણ 6.626 એટલે આપણે નિયરલી ઓલ ઇઝ ઇક્વલ ટુ કેટલું કહી શકીએ? 7. અને આપણે બધી કિંમતો જે મૂકી છે એમાં અમુક આંકડા ઘટાડ્યા હોય, અમુક વધારે હોય, એને કારણે આપણને અહીંયા શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. બાકી આ કિંમત તમારી રાઈટ ગણાશે. ક્લિયર? ચલો ફટાફટ ઉતારી નાખો એટલે આગળ વધીએ બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 53 આપણો બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, પણ બહુ સિમ્પલ છે અને નાનો પણ છે. સિલ્વર ધાતુમાંથી ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ લાગુ પાડવાથી રોકાઈ જાય. એટલે કે સમજો કે ભાઈ તમારો આ સિલ્વર છે બરોબર છે, એની અંદર તમે જ્યારે કિરણ આપાત કરો છો ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. પણ કેટલા? તો કે 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ તમે લાગુ કરો ને, સામો એટલું પ્રેશર આપો એટલે આ રોકાઈ જાય છે. શું થઈ જાય છે? રોકાઈ જાય છે. લાગુ પડે તો રોકાઈ જાય છે. એટલે એનો મતલબ શું થયો? તો કે ભાઈ તમારે આ જે કાઇનેટિક એનર્જી છે એ કેટલી હશે? 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. કારણ કે 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ થી ઇલેક્ટ્રોન બહાર નીકળતું હોય અને તમે સામે 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ આપો તો રોકાઈ જાય. તો એનો મતલબ એવો છે કે 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ એની કાઇનેટિક એનર્જી હશે. જ્યારે વિકિરણ 256.7 નેનોમીટર વાપરવામાં આવે ત્યારે સિલ્વર ધાતુનું કાર્યવિધેય W0 આપણે શોધવાનું છે. અને આ તરંગ લંબાઈ કેટલી વાપરી છે મેં? 256.7 નેનોમીટર. આવી આપણને વાત કરી છે તો કઈ વાંધો નહીં. આપણે બહુ સારી રીતે અમુક વાતોને જાણીએ છીએ. આપણને ખ્યાલ છે કે કઈ રીતે તમારા કિરણ ઉત્સર્જિત થાય છે. આપણને બધી ટૂંકમાં સમજણ છે કે ભાઈ કાઇનેટિક એનર્જીની કેટલી હોવી જોઈએ બરોબર છે. તમારું જ્યારે આપાત વિકિરણ છે અને કાર્ય વિધેય પ્લસ ફોટો ઇલેક્ટ્રોન જેટલું હોય છે આપણને ખબર છે. HV ઇઝ ઇક્વલ ટુ W0
પ્લસ કાઇનેટિક એનર્જી એટલું હોય છે. બહુ સારી રીતે ખબર છે. અને આપણે hv0 પણ કહીએ છીએ. hv0 1/2 mv² જેટલું હોય છે hv બરાબર. અને જો 1/2 mv² ને સૂત્રનો કરતા બનાવો તો શું થઈ જાય? 1/2 mv² બરાબર hv માઇનસ hv0. ક્લિયર છે? પછી બીજું એક સૂત્ર છે hv0 એટલે કે w0 બરાબર hv0. એને સૂત્રનો કરતા બનાવો તો શું આવે? hv માઇનસ 1/2 mv² એટલે કે કાઇનેટિક એનર્જી થાય, જેને આપણે hv માઇનસ કાઇનેટિક એનર્જી પણ કહીએ છીએ. એટલે આ ટાઈપના સૂત્રની આપણને ખબર છે. પહેલા શું કરીશું તો કે આજે મને એની તરંગ લંબાઈ ખબર છે. તરંગ લંબાઈ ઉપરથી હું સૌથી પહેલા ઉર્જા શોધી નાખીશ કે કેટલી ઉર્જાનું કિરણ મેં આપાત કર્યું છે. ક્લિયર? ચાલો તો ઉર્જા E બરાબર શું આવશે? તો hc/λ આવશે બેટા. હવે હું લેમ્બડાને મીટરમાં ફેરવવા જાઉં ને એવું હવે સમજાવવાની જરૂર નથી. 6.626 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર સેકન્ડ ઇન્વર્સ. કોઈને આમાં કઈ શંકા ખરી નથી થઈ. ચાલો લેમ્બડા બરાબર શું થશે? 256.7 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત મીટર. ક્લિયર છે? ઓકે. ચલો મીટર મીટર કેન્સલ આઉટ, સેકન્ડ સેકન્ડ ઇન્વર્સ કેન્સલ આઉટ. પડે? સમજણ પડે? હા સાહેબ સમજણ પડે છે. ચલો તો હું ફટાફટ આ બેની કિંમત તો ફરજિયાત તમને આગળ યાદ જ હોવી જોઈએ. 19.87 છતાં એક વખત કરી નાખો. 6.624 ગુણ્યા 3 19.87 કન્ફર્મ યાદ હોવી જોઈએ. ભાગ્યા, કારણ કે JEE અને નીટમાં આપણને કેલ્શિયમથી વાપરવા જવાના, તો ત્યારે પત્ર આનું જ આપણે ખાલી કેલ્ક્યુલેશન કરવું જોઈએ. એટલો આપણી પાસે ખાલી ટાઈમ હશે. 56.7. ક્લિયર છે? ઓકે. તો જવાબ આવે છે 0.07743 0.07743 ગુણ્યા 10 ની માઇનસ 34 માઇનસ 9 ઉપર છે એટલે પ્લસ 9 પ્લસ 9 પ્લસ 8 એટલે કેટલા આવશે? 17. 17 માઇનસ 17 જૂલ. ઓકે. ફેરવી નાખો 1 2 એટલે થશે 7.743 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત જૂલ. દેખાય છે? પહેલા તો હું એ જોઈ લઉં. યસ, મસ્ત મજાનું દેખાય છે. ત્યાંથી આગળ જઈશ બેટા. તો જુઓ, હવે આપણે તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં બધી ગણતરી કરવાની છે. કઈ નહીં, આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી દો. મને ખ્યાલ છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા તો 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત જૂલ બરાબર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 7.743 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત જૂલ બરાબર કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ? તો 7.743 ગુણ્યા 10 ની માઇનસ 19 છેદમાં 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. માઇનસ 19 કેન્સલ થઈ જશે. 7.7 ભાગ્યા 1.6 એટલે આવશે 4.83 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે. હવે જો આપણને કેટલી વસ્તુની ખબર છે તો જો બેટા, આ ખબર છે W0 એ શોધવાનું છે. ઓકે. તો આ સૂત્ર જ આપણે મૂકવું પડશે. કાઇનેટિક એનર્જી ખબર છે જુઓ, અને આપણે એનર્જી ઓલરેડી મેળવી લીધી છે. તો એનર્જી માઇનસ કાઇનેટિક એનર્જી એટલે શું થઈ ગયું? કાર્યવિધેય મળી ગયું. હા સાહેબ સિમ્પલ છે. તો શું આવશે? કાર્યવિધેય W0 માટે તો શું સૂત્ર આવશે? W0 hv માઇનસ કાઇનેટિક એનર્જી. તો hv કેટલું આવ્યું છે? 4.83 માઇનસ કાઇનેટિક એનર્જી આપણને ઓલરેડી આપી છે રકમમાં. કેટલી આપી છે? 0.35. કરી નાખો છો કેલ્ક્યુલેશન. 4.83 માઇનસ 0.35 4.48 જવાબ આવે છે. કેટલો જવાબ આવે છે? 4.48 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો ફટાફટ ઉતારી નાખો જોઈએ બેટા. એક દાખલો જે આપણે ગણી નાખીએ. કાલે આ ચેપ્ટરના દાખલા બધા કમ્પ્લીટ થઈ જશે. ચાલો 54મો દાખલો છે. જબરદસ્ત ક્યુટ અને મસ્ત દાખલો છે. ક્લિયર? ઓકે. જ્યારે 150 પિકોમીટર તરંગ લંબાઈ વાળો ફોટોન પરમાણુને અથડાય છે, પરમાણુ સાથે
અથડાય છે અને તે આંતરબંધિત ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ કરે છે, એટલે કે જે ઇલેક્ટ્રોન અંદર પરમાણુમાં રહેલા છે એમાંથી એક ઇલેક્ટ્રોનને શું કરે છે, મુક્ત કરે છે. ઉત્ક્ષેપણ કરે છે મતલબ શું કરે છે, મુક્ત કરે છે, જેનો વેગ 1.5 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડ છે. બેટા વેગ આપ્યો છે, v આપેલું છે. એ ઉર્જા ગણો જેના લીધે તે કેન્દ્ર સાથે બંધિત હોય, મતલબ કે તમારે થ્રેશોલ્ડ એનર્જી ગણવાની છે. શું ગણવાનું છે? એ ઉર્જા ગણો કે જેના લીધે તે કેન્દ્ર સાથે બંધિત હોય. તો કેન્દ્ર સાથે બંધિત હોય એ ઉર્જાને આપણે શું કહીએ છીએ? થ્રેશોલ્ડ એનર્જી. તો મને શું આપ્યું છે? લેમ્બડા બરાબર આપ્યું છે 150 પિકામીટર બરાબર 150 × 10⁻12 મીટર બરાબર. વેગ આપેલો છે 1.5 × 10⁻7 મીટર સેકન્ડ ઇનવર્સ બરાબર. અને બીજું શું આપેલું છે? ઇલેક્ટ્રોનની વાત છે એટલે ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે 9.1 × 10⁻31 કિલોગ્રામ. એટલે સુધીની વાત ક્લિયર થઈ છે. પ્લાન્ક અચળાંક ખબર છે, સી ની ખબર છે એટલે લખતો નથી. તો મારે W0 શોધવું છે. W0 શોધવા માટે મને પહેલા તો શું ખબર હોવી જોઈએ? ઉર્જા ખબર હોવી જોઈએ અને કાઇનેટિક એનર્જી ખબર હોવી જોઈએ બરાબર છે. તો સૌથી પહેલા હું ઉર્જા શોધું. ઉર્જા E બરાબર hc/λ થશે. ઓકે વેલ, hc/λ માં શું લખીશું? 6.624 × 10⁻34 એને ગુણ્યા 3 × 10⁸ ના છેદમાં લખીશું લેમ્બડા એટલે કેટલો આવશે? 150 × 10⁻12. એટલે બધી ક્લિયર થઈ છે? ઓકે, કેલ્ક્યુલેશન કરો, જાતે કેલ્ક્યુલેશન કરો જોઈએ બેટા. શું જવાબ આવે છે? તો 0.1325 બરાબર. તો 0.1325 ગુણ્યા 10 ની ઘાત ગણો જોઈએ -34 આ +12 થશે એટલે 20 એટલે ગુણ્યા 10 ની -14 જૂલમાં આવશે બરાબર. 1.325 ગુણ્યા 10 ની -15 જૂલ, કારણ કે પોઈન્ટ જમણી બાજુ પર ઘાત પર શું થાય? ઘટાડો થાય. આ આપણને શું મળી ગયું છે? તો કે સરસ મજાની ઉર્જા જે આપણે આપાત કરી છે એ મળી ગઈ છે. હવે હું જરાક છે ને કાઇનેટિક એનર્જી ગણી નાખું. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv², કારણ કે મને v² આપેલું છે. તો જો 1/2 9.1 ગુણ્યા 10 ની -31 ક્લિયર છે? ઇલેક્ટ્રોનનું વજન છે એટલા માટે. એને ગુણ્યા v² કેટલું લેવાનું છે મારે? 1.5 ગુણ્યા 10⁷ નો વર્ગ બરાબર. ચલો આનું પણ કેલ્ક્યુલેશન કરો ફટાફટ. તમારી જાતે બેઠા વિડિયો પોઝ કરીને કરી શકો છો. 9.1 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 એટલે જવાબ આવશે 20.47. ઉપર લખું છું, નીચે સાઈડ નહીં બતાય. એટલે જવાબ આવશે 20.47 એને ગુણ્યા 10 ની માઈનસ કેટલી ઘાત આવશે? તો કે જો આ -31 આ 7 દુ ને 14 ઘાત થશે. સોરી, હજી આપણે ભાગ્યા 2 કરવાનું બાકી રહી ગયું છે બેટા. ભાગ્યા 2 કરીશ, ભાગ્યા 2 એટલે આવશે 10.23. બધી કેલ્ક્યુલેશન કરી નાખું છું. 10.23 એને ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? -31 અને 14. 31 - 14 કરું તો શું આવશે? 31 - 14 બરાબર 17 ઘાત આવશે. આ 10 ની 17 ઘાત પણ કેવી? -17 ઘાત આવશે. ફેરવી નાખું 1.023 ગુણ્યા 10 ની -16 ઘાત. આ શું મળી ગયું મને? કાઇનેટિક એનર્જી. આ પણ શેમાં હશે બેટા? જૂલમાં હશે. ક્લિયર છે? ચલો, તો કાઇનેટિક એનર્જી મને સરસ મજાની મળી ગઈ છે. મને સરસ મજાની એનર્જી મળી ગઈ છે. તો હવે મને કોઈ પણ જાતની એનર્જી માટે કોઈ રોકી શકે નહીં. ક્લિયર છે? ઓકે, ચલો કોઈ ન રોકી શકે એટલે W0 શોધી નાખો સાહેબ. એટલે hv0 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? hv માઈનસ અથવા તો જેને આપણે W0 કહીએ છીએ. W0 ઇઝ ઇક્વલ ટુ hv માઈનસ કાઇનેટિક એનર્જી બરાબર છે. તો અહીંયા hv ની કિંમત કેટલી છે? તો 13.25 ગુણ્યા 10 ની 16 ઘાત લખું છું માઈનસ બરાબર છે, કારણ કે જમણી બાજુ ખસી એટલે 13.25 ગુણ્યા 10 ની -16 ઘાત થઈ જશે, કારણ કે બાદબાકી છે એટલે આપણે બેયને ઘાત સમાન કરવી પડશે. 1.023 ગુણ્યા 10 ની -16 ઘાત. ક્લિયર છે? ચલો, બેયની બાદબાકી કરો જોઈએ. બહુ સિમ્પલ છે, હું તો ફટાફટ બાદબાકી કરી નાખીશ. તમે બાદબાકી કરો જોઈએ. તો જરાક બાદબાકી કરશો એટલે તમને ખબર પડશે. જવાબ આવશે 12.2 ગુણ્યા 10 ની -16 ઘાત જૂલ. આ શું છે? તો કે એની થ્રેશોલ્ડ એનર્જી. તમારે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી એટલી એનર્જી ફરજિયાત આપવી પડે. ક્લિયર? ચલો, આજે આપણે એટલે સુધી રાખીએ. કાલે દાખલા બધા જ આ સ્વાધ્યાયના કમ્પ્લીટ આપણે થઈ જશે. એની પછીના લેક્ચરમાં થોડાક આપણે સરસ મજાના MCQ જોઈ લઈશું. ક્લિયર? થેન્ક યુ બેટા.